શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આપણે આજે એક વાર્તાના અમુક અંશો પર વાત કરીશું. લગ્ન જીવન મેં મસ્ત એક યુવતી. આ નેહાની વાત છે. MBA થયેલી છે, પણ અત્યારે ગૃહિણી છે, પોતાના લગ્ન જીવનમાં ગોઠવાયેલી. પણ પછી અચાનક ખબર છે, ભૂતકાળનો એક બંધ દરવાજો ખુલી જાય છે. હા, બરાબર. અને આપણે અહીં એ જોવાનું છે કે કેવી રીતે એક સામાન્ય લાગતો ફોન કોલ વર્ષો જૂની દબાયેલી લાગણીઓને પાછી જગાડે છે અને પછી વર્તમાન જીવનની જે હકીકત છે એની સાથે એનો ટકરાવ થાય છે. એટલે વાત એમ શરૂ થાય છે કે નેહા એના પતિ નિખિલ એની નોકરી માટે એના સસરા પાસેથી એક રેફરન્સ નંબર લે છે. પણ જેવો એ નંબર જુએ છે ત્યાં જ થીજી જાય છે, બરાબર? હા, બિલકુલ. કારણ કે એ નંબર બીજા કોઈનો નહીં, પણ ગૌતમ અવસ્થીનો હોય છે. ઓહ, એટલે પેલો એનો 11 વર્ષ જૂનો કદાચ પહેલો પ્રેમ જેને કહી શકાય. બસ એ જ. એક નામ સામે આવે છે અને નેહા સીધી 11 વર્ષ પાછળ પહોંચી જાય છે. પેલી ટ્યુશન ક્લાસની વાતો. હા, પેલું એકબીજા પ્રત્યેનું ખેંચાણ પણ અજાણ્યું. અને માર્ક્સ વધારે લાવવાની હરીફાઈ, ને પછી પેલું ગૌતમનું અચાનક શહેર છોડીને જતું રહેવું. અને એના પછી નેહાની નિરાશા, વર્ષો સુધી એને શોધવાની કોશિશ, આ બધું જાણે હમણાં જ બન્યું હોય એવું તાજું થઈ જાય છે. અરે પણ કમાલની વાત તો એ છે કે જેને આટલા વર્ષો શોધ્યો એનો પત્તો ન મળ્યો. હા, એનો નંબર આજે આમ સસરા પાસેથી આટલી સહેલાઈથી મળી જાય છે, જ્યારે એ લગભગ ભૂલી જ ગઈ હતી આ બધું. આ જ તો છે નસીબની રમત, ખરું ને? જ્યારે તમે અપેક્ષા છોડી દો ત્યારે જ વસ્તુઓ સામે આવી જાય છે. ખરેખર વિચારવા જેવું છે. પછી નેહા બહુ હિંમત ભેગી કરીને ફોન કરે છે. અવાજ તો ઓળખી જ જાય છે. હા, અને ગૌતમ પણ નેહાને યાદ રાખે છે. પછી થોડીવાર રહીને ગૌતમ પાછો ફોન કરે છે. ત્યારે નેહા જીમમાં હોય છે. અને ત્યારે જ પેલો ખુલાસો થાય છે. હા, કે બંને એકબીજાને પસંદ કરતા હતા, પણ પેલો ડર, સંકોચ ક્યારેક કહી જ ન શક્યા. ગૌતમને નેહાના ભાઈની બીક હતી અને નેહાને એમ કે ગૌતમ તો એનામાં ધ્યાન જ નથી આપતો. કેવી ગેરસમજ. બરાબર. આટલા વર્ષો બસ આ એક અવ્યક્ત વાતને લીધે વેડફાઈ ગયા. પણ એનાથી એ મોટી નવાઈની વાત તો હવે આવે છે. શું? એમને ખબર પડે છે કે બંનેના લગ્ન ગયા વર્ષે જ થયા છે. ગૌતમના 17 નવેમ્બરે. અને નેહાના? બરાબર બીજા જ દિવસે 18 નવેમ્બરે. ફક્ત એક દિવસનો ફરક. શું વાત છે! આ તો ખરેખર અકલ્પનીય કહેવાય. આ સંયોગ આખી પરિસ્થિતિને કેટલી વધારે ભાવુક બનાવી દે છે. હા, પેલું જો આમ થયું હોત તો વાળું ફિલિંગ એકદમ ઘેરું બની જાય છે. બરાબર. એક ક્ષણ માટે એ લોકો એ વિચારમાં ખોવાઈ પણ જાય છે, પણ પછી તરત જ વાસ્તવિકતા સામે આવી જાય છે. નિખિલ છે, ગૌતમની પત્ની રમા છે, એમની જવાબદારી છે. એટલે એ લોકો બહુ જ સમજદારીપૂર્વક પણ એમ બહુ ભારે હૈયે એવો નિર્ણય લે છે કે ભવિષ્યમાં હવે સંપર્ક નહીં રાખવો. બહુ અઘરો નિર્ણય હશે. ચોક્કસ. પણ એમાં જ એમની પરિપક્વતા દેખાય છે. એ સ્વીકારી લેવું કે ભૂતકાળ હવે બદલાવાનો નથી અને વર્તમાનને સાચવવાનો છે. હા, પણ એક સંતોષ કદાચ એમને મળ્યો કે વર્ષોથી જે મનમાં હતું એ આખરે વ્યક્ત તો થયું. બરાબર. ભલે પરિણામ કંઈ ના આવ્યું, પણ વાત થઈ ગઈ. એનો એક જાતનો સંતોષ અથવા કદાચ રાહત. પછી નેહા ગૌતમને કહે છે કે એનો નંબર ડિલીટ કરી દે. અને બંને જણા આંખમાં આંસુ સાથે ભારે હૈયે ફોન મૂકી દે છે. જાણે એક અધૂરી વાર્તા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો. પણ એક ખાલીપો તો રહી જ જાય ને મનમાં. હા, એ તો રહેવાનો જ. આ આખી વાતે જ બતાવે છે કે જીવનમાં ક્યારેક ચૂકી ગયેલી તકો, પેલો અવ્યક્ત પ્રેમ, એનો ભાર લાંબો સમય રહી શકે છે. અને સમય અને સંજોગો કેવી રીતે આપણી જિંદગીની દિશા નક્કી કરી દે છે આપણને ખબર પણ નથી પડતી. અને છેલ્લે એક વિચાર મનમાં રહી જાય છે કે શું આવી અધૂરી વાર્તાઓનો સ્વીકાર કરીને ભલે ગમે તેટલું દુઃખદાયક હોય, એને ભૂતકાળમાં જ રહેવા દેવું એ જ સાચો રસ્તો છે. અને શું આવા જે અણધાર્યા સંયોગો બને છે જીવનમાં, એ ખરેખર આપણને આપણા લીધેલા નિર્ણયો પર ફરીથી વિચાર કરવા મજબૂર નથી કરતા? આ સવાલો કદાચ દરેકના મનમાં અલગ અલગ જવાબ લઈને આવશે. જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.